Next topic we will learn about antacids. Antacids એટલે કોને કહેવાય કે જે acids are the antacids are the drug which neutralize gastric acid and increase pH of gastric content. શું કામ કરે છે કે જે ગેસ્ટ્રિક એસિડ છે એટલે કે આપણા જે પેટની અંદર HCl નું લેવલ હોય ગેસ્ટ્રિક એસિડ એટલે સ્ટમકની અંદર જે હાઇડ્રોક્લોરાઇડ એસિડ રહેલું છે દેટ ઇઝ તો એને શું કરવાનું કામ કરે છે ન્યુટ્રલાઇઝ કે એની જે પીએચ છે એને વધેલી હોય તો ઓછી કરશે એટલે વધેલી હોય તો ઓછી કરશે અને ઘટેલી હોય તો એને વધારશે મીન્સ એને પીએચ જે મેન્ટેન કરવાની છે એ બરાબર લેવલ સુધી એને પહોંચાડશે. Antacid do not decrease acid production in stomach whereas excess acid formed as neutralize એટલે શું કરે છે કે એસિડને ઓછું નથી કરતું ક્યારેય પણ જે એસિડ ઓછું થઈ ગયું હોય એ એસિડને વધારવાનું કામ કરે છે શેના માટે એને ન્યુટ્રલાઇઝ એટલે કે તટસ્થ એનું જે લેવલ છે એ નોર્મલ લેવલ લઈ આવવા માટે એમાં બે ટાઈપ આપેલા છે કે ઓરલ એન્ટાએસિડ આવી શકે અથવા તો ગેસ્ટ્રિક એન્ટાએસિડ આવી શકે. ઓરલ એન્ટાએસિડ નો મિનિંગ શું કીધો છે તો કે ધ એન્ટાએસિડ are the drugs having an alkaline reaction which neutralize acidity in the mouth and are commonly used as dental practice. જ્યારે મોઢાની અંદર ઓરલ એટલે શું છે મોઢાની અંદર જ્યારે એસિડનું લેવલ મોઢા સુધી એસિડનું લેવલ પહોંચતું હોય ત્યારે સ્પેસિફિક એ ઓરલ કેવિટીની અંદર અસર કરવા માટે જે ડ્રગ અપાય એને શું કહેવાય ઓરલ એન્ટાએસિડ એની અંદર કેવું રિએક્શન કરે તો કે આલ્કલાઇન એટલે કેવું હતું બેઝિક રિએક્શન ઓકે પીએચ ને શું કરે છે ઓછી કરે છે વિથ ન્યુટ્રલાઇઝ એસિડિટી ઇન ધ માઉથ જે એસિડનું લેવલ માઉથ સુધી પહોંચે છે એને ઓછું કરવાનું કામ કરશે અને મોસ્ટલી શેના ઉપર અસર કરે દાંત ઉપર ડેન્ટલ પ્રેક્ટિસ દેટ ઇઝ દાંત ઉપર એ વધારે અસર કરશે. નેક્સ્ટ આપેલું છે ગેસ્ટ્રિક એન્ટાએસિડ. ગેસ્ટ્રિક એન્ટાએસિડ નો મિનિંગ શું છે ધીસ આર ધ ડ્રગ યુઝ ઇન ધ ડિક્રીઝ ક્વોન્ટિટી ઓફ હાઇડ્રોક્લોરિક એસિડ ઇન ધ સ્ટમક એન્ડ પ્રોવાઇડ રિલીફ ફ્રોમ ધ ગેસ્ટ્રિક અલ્સર એન્ડ પેપ્ટિક અલ્સર. આ ડ્રગ શું કામ કરશે ગેસ્ટ્રિક એટલે પેટની અંદર તો કે ડાયરેક્ટ જ પેટની અંદર જ એન્ટાએસિડ કામ કરશે અને એ શું કામ કરવાનું છે તો કે જે હાઇડ્રોક્લોરાઇક એસિડનું લેવલ છે એને ડિક્રીઝ કરશે એના લીધે જે ગેસ્ટ્રિક અલ્સર એટલે કે પેટની અંદર જે ચાંદા પડેલા હોય અથવા પેપ્ટિક એટલે પેપ્ટિક અલ્સર એ પણ છે પેપ્ટિક કેવિટીની અંદર જે ચાંદા પડેલા હોય એની અંદર ઓછું થશે કેમ કે જો સ્ટમકની દિવાલ છે અંદરના ભાગમાં એક માટલા જેવું હોય સ્ટમક ઓકે અડધું ભરેલું છે પાણીથી ઓકે તમે એનાટોમી ફિઝિયોલોજી ભણી ગયા છો કે એની અંદર કેટલું એસિડ રહેલું હોય કેટલા ભાગની અંદર દેટ ઇઝ તો એ ઉપરના ભાગની દિવાલની અંદર જો અલ્સર્સ થયેલા હોય તો એ જો એસિડ અટશે તો શું થવાનું છે બળતરા થવાની છે સ્પેસિફિક એને તો જે એસિડિટીનું લેવલ નોર્મલ થઈ જશે તો એ બળતરા એને ઓછી થઈ જશે. એન્ટાએસિડ ડુ નોટ એફેક્ટ ધ એસિડ પ્રોડક્શન ઇન ધ સ્ટમક એટલે સ્ટમકની અંદર જે એસિડ બને છે એને કંઈ પ્રોબ્લેમ નહીં કરે. The antacid act by following mechanism એના ત્રણ મેકેનિઝમ સમજાવેલા છે કે કેવી રીતે આ ડ્રગ કામ કરશે. એક પેલું આપેલું છે ડાયરેક્ટ ન્યુટ્રલાઇઝેશન એટલે ડાયરેક્ટ જ એને કોઈ બીજી જાતની અસર જ નથી કરવાની એ ડાયરેક્ટ એનું જે એસિડની ઉપર અસર છે એસિડને ન્યુટ્રલ કરી નાખશે એનું એક્ઝામ્પલ આપેલું છે સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે જ્યારે સોડિયમ બાયકાર્બોનેટ લેવામાં આવે ત્યારે પણ એસિડિટી ઓછી થઈ જાય આ બધું આપણે સોડા ઓએસ બરાબર ઈનો અને એ પીતા હોય ને એની અંદર સોડિયમ બાયકાર્બોનેટ હોય દેન ગેસ્ટ્રિક એસિડ બફર તો જે એસિડ છે એને બફર એટલે ન્યુટ્રલાઇઝ કરવું કે એને એની જે સાંદ્રતા છે બફરનો મિનિંગ આપણે પહેલા જોઈ ગયા હતા જે સાંદ્રતા લેવલ છે એને ઓસ્મોટિક જે સિચ્યુએશન હોય એને ફેરફાર કરીને જે પીએચ ને મેન્ટેન કરે છે તો એની અંદર એક્ઝામ્પલ આપેલા છે સોડિયમ સાઇટ્રેટ અને મેગ્નેશિયમ ટ્રાઇસિલેટ સિલિકેટ તો એ બંને એક્ઝામ્પલ છે એ ડ્રગ શું કામ કરે છે એસિડ બફર તરીકે કે એસિડનું લેવલ છે એને મેન્ટેન કરશે અલગ અલગ સિચ્યુએશનથી ધેન છે કોમ્બિનેશન ઓફ એબ્ઝોર્પ્શન ઓફ હાઇડ્રોજન આયન એન્ડ હાઇડ્રોક્લોરિક એસિડ એક્ઝામ્પલ બફરિંગ એન્ડ ન્યુટ્રલાઇઝેશન ઓફ એસિડ શું કામ કરે છે કે આ જે હાઇડ્રોજન એટલે કે જે એસિડનું લેવલ વધી ગયું હોય તો એની એસિડ એટલે હાઇડ્રોક્લોરિક એસિડ ઓકે હાઇડ્રોક્લોરિક એટલે હાઇડ્રોજન અને ક્લોરીનનું બને H પ્લસ અને Cl માઇનસ તો એમાંથી શું કરે છે બફરિંગ કરે એટલે આ H પ્લસ જે આયન છે એને છૂટો પડી નાખે અથવા એને ડાયજેસ્ટ કરી નાખે તો બાકી બધું Cl એટલે એસિડનું લેવલ તૂટી જશે તો એને ન્યુટ્રલાઇઝ કરવા માટે હેલ્પ કરશે તો એ બંને વસ્તુ ભેગી કરીને એટલે કે બફરિંગ અને ન્યુટ્રલાઇઝેશન એ બંને વસ્તુ ભેગી કરીને એક્શન કરે અને એનું એક્ઝામ્પલ આપેલું છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ ઓકે એટલે
ત્રણ કન્ડિશન હોઈ શકે, કાં તો એકલું ન્યુટ્રલાઇઝેશન થાય, કાં તો એકલું બફરિંગ થાય, અને કાં તો બંને ભેગું થાય. અને ત્રણેયના એક્ઝામ્પલ આપેલા છે સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ સાઇટ્રેટ, મેગ્નેશિયમ ટ્રાઇસિલિકેટ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ. હવે આ બધી ડ્રગ આપણે ડિટેલમાં ભણશું. એમાં સ્પેસિફિક આ તો એક જે એન્ટાએસિડના ટાઈપ આવે છે એના પ્રમાણે ક્લાસિફિકેશન હતું. એક સ્પેસિફિક ક્લાસિફિકેશન આપેલું છે, એમાં બે ટાઈપ આપેલા છે, સિસ્ટમેટિક અને નોન સિસ્ટમેટિક. એમાં સૌથી પહેલા આપણે સિસ્ટમેટિક જોઈએ. ધીસ એન્ટાએસિડ ડ્રગ વિચ ડાયરેક્ટલી ન્યુટ્રલાઇઝ ધ હાઇડ્રોક્લોરિક એસિડ ગેન ગેસ્ટ્રિક ઓફ ધ ગેસ્ટ્રિક કન્ટેન્ટ. એટલે શું કરે છે? સિસ્ટમેટિકલી, એટલે કે ડાયરેક્ટ સિસ્ટમમાં જઈને, એટલે જે ગેસ્ટ્રિક સિસ્ટમ છે એમાં જઈને ડાયરેક્ટ જ જે એનું કન્ટેન્ટ છે એને ન્યુટ્રલાઇઝ કરી નાખશે. They are highly soluble and quickly absorbable and alter the pH of blood toward alkalinity. એટલે કે જે ઝડપથી શું છે? સોલ્યુબલ છે, ઝડપથી એની એક્શન કરે છે, અને જે બ્લડની અંદર પીએચ છે એને શું કરશે? આલ્કલિનિટી એટલે આલ્કલાઇન એજન્ટ કરશે. ધેટ ઇઝ બેઝિક સિચ્યુએશન આપશે. સોડિયમ બાયકાર્બોનેટ ઇઝ અ કોમન એક્ઝામ્પલ. સોડિયમ બાયકાર્બોનેટનું કોમન એક્ઝામ્પલ એટલે મીન્સ એની રાસાયણિક સૂત્ર નીચે આપેલું છે, જે યાદ રાખવાની કંઈ જરૂર નથી ખાસ તમારે. હવે આપણે સૌથી પહેલી ડ્રગ ડિટેલમાં ભણીએ. એમાં પહેલી આપેલી છે સોડિયમ બાયકાર્બોનેટ. આ ડ્રગ શેમાં આવે છે? આની અંદર. ઓકે, જે ફર્સ્ટ આપણે જોયું સિસ્ટમેટિક સર્ક્યુલેશન, સિસ્ટમેટિક જે એન્ટાએસિડ છે એની અંદર. સોડિયમ કાર્બોનેટ ઇઝ એન વ્હાઇટ ઓર્ડરલેસ ક્રિસ્ટલિન પાવડર સોલ્યુબલ ઇન વોટર. કેવો પાવડર છે? વ્હાઇટ કલરનો, સ્મેલ સ્વાદ વગરનો પાવડર છે, ચમકતો, વોટરમાં સોલ્યુબલ હોય. ઇટ્સ મોલેક્યુલર ફોર્મ્યુલા આપેલી છે NaHCO3. ઇટ ન્યુટ્રલાઇઝ ધ એસિડ સિક્રેશન ઇન ધ સ્ટમક. સ્ટમકની અંદર જે એસિડનું સિક્રેશન છે એને મેન્ટેન કરવાનું કામ કરશે. સોડિયમ બાયકાર્બોનેટ ઇઝ એડમિનિસ્ટર ઓરલી ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ હાઇપરક્લોરહાઇડ્રિયા ટુ રિલીવ પેન એન્ડ ડિસ્ટેન્શન. શું કામ કરે છે? કે આ ડ્રગને ઓરલી આપવાની છે, અને શેમાં મદદ કરશે? હાઇપરક્લોરહાઇડ્રિયા. એનું મતલબ આપેલું છે કે જે સ્ટમક, હાઇપરક્લોરહાઇડ્રિયાનો મીનિંગ થાય કે સ્ટમકની અંદર જે આપણે HCl નું લેવલ છે, હાઇડ્રોક્લોરિક એસિડ છે, એને મેન્ટેન કરવાનું કામ છે. અથવા તો એ જ્યારે વધી ગયું હોય, દેટ ઇઝ સિચ્યુએશન. હાઇપર એટલે વધી જવું. તો એની અંદર જે પેઇન અને એબડોમનની અંદર જે ડિસ્ટેન્શન, આપણને બળતરા ને બધું થાય, તો એને ઓછું કરવા માટે આપણને સોડિયમ બાયકાર્બોનેટ હેલ્પ કરશે. ઇટ ઇઝ ઓલ્સો યુઝડ એઝ એન એન્ટાએસિડ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ફ્લુટ્રુલેન્સ. ફ્લુટ્રુલેન્સનો મિનિંગ થાય વાયુ, જે આપણને ગેસ થાય ને એની અંદર પણ હેલ્પ કરે. વોમિટિંગ, ડિસ્પેપ્સિયા. ડિસ્પેપ્સિયા એટલે અનડાઇજેશન ઓફ ફૂડ, દેટ ઇઝ અપચો, જ્યારે ખાવાનું પચ્યું ના હોય ત્યારે. ઇન ચિલ્ડ્રનની અંદર પણ હેલ્પ કરશે. ઇન્જેક્શન સોડિયમ બાયકાર્બોનેટ ઇઝ એડમિનિસ્ટર્ડ ઇન્ટ્રાવેનસલી ટુ કરેક્ટ સોડિયમ ડિપ્લેશન. એટલે કે કેવી રીતે આપવામાં આવે છે? સોડિયમ બાયકાર્બોનેટનું ઇન્જેક્શન છે IV આપવામાં આવશે કે એની બરાબર એક્શન કરે એટલા માટે. The sodium bicarbonate 8.4% solution is used for correction of metabolic acidosis caused by cardiac arrest. એટલે કે કાર્ડિયક અરેસ્ટ જે પેશન્ટને હોય એના કારણે જો મેટાબોલિક એસિડોસિસ, એટલે કે આ મેટાબોલિઝમ ના થતું હોય અને એસિડિટી થતી હોય પેશન્ટને, તો ત્યારે કેટલું આપવાનું? 8.4% solution. A weak solution 1 150 is applied locally to skin to relieve itching, urticaria and eczema. એટલે કે જ્યારે આ સોડિયમ બાયકાર્બોનેટનું લેવલ સ્કિન ઉપર પણ યુઝ થાય છે, એટલે ડાયરેક્ટલી આપણે એપ્લાય કરી શકીએ. શેમાં? તો કે જ્યારે પેશન્ટને ઇચિંગ હોય, અર્ટિકેરિયા હોય અને એક્ઝેમા એટલે કે ખરચવું હોય ત્યારે. ધ એક્શન ઓફ સોડિયમ કાર્બોનેટ ઇઝ શોર્ટ લાઇવ્ડ. એટલે કે એની એક્શન શું છે? થોડાક સમયમાં. આપણે ઇનોમાં સાંભળ્યું હોય, ખબર? 6 સેકન્ડ મેં અસર દિખાતા હે. દેટ ઇઝ કે એની એક્શન બહુ જ ઝડપથી થાય પણ ઓછી થાય, કે એને તાત્કાલિક અસર થઈ જાય તો ઠીક છે, વાંધો નહીં તો પછી એની એક્શન ના કરે. એનો ડોઝ આપેલો છે એડલ્ટની અંદર 1 થી 5 ગ્રામ લેવાનું છે ઓરલી. ઇન્ડિકેશનમાં કીધું છે આપણે ક્યાં ક્યાં યુઝ કરી શકીએ, તો કે એન્ટાએસિડ તરીકે યુઝ કરી શકીએ. એસિડોસિસ થયેલું હોય પેશન્ટને ત્યારે, એટલે એસિડનું લેવલ જ્યારે વધી ગયું હોય ત્યારે. પેશન્ટને કાર્ડિયક અરેસ્ટ છે એના લીધે ગેસ્ટ્રિક પ્રોબ્લેમ થાય ત્યારે આપી શકીએ. અને આલ્કલાઇઝેશન એટલે કે જે બેઝિક પીએચનું લેવલ મેન્ટેન કરવા માટે આપી શકીએ. સાઇડ ઇફેક્ટ શું થઈ શકે? ઇરિટેબિલિટી એટલે કે પેશન્ટને ઇરિટેશન થાય, હેડેક, વીકનેસ, કન્વર્ઝન આવી શકે ઓફ આલ્કલોસિસ, ઇરેગ્યુલર પલ્સ જોવા મળે, વોટર રિટેન્શન એડિમા એટલે કે જે સોજો આવે, સોજાના અલગ અલગ, એડિમાના અલગ અલગ ટાઈપ છે. મે બી તમે MSNમાં અત્યાર સુધીમાં તો ભણી ગયા હશો, અને ના ભણ્યા હોય તો આવશે. એડિમાના અલગ અલગ ટાઈપ છે સોજો આવવાના, તો એમાં પાણી ભરાઈને જે થાય એને વોટર રિટેન્શન કહેવાય.
અને વેઇટ ગેઇન થઈ શકે, કેલ્ક્યુલા એટલે કોઈ પણ ગાંઠ થઈ શકે પથ્થરોની, દેટ ઇઝ રિનલ કેલ્ક્યુલા કે ગમે તે જગ્યાએ, then રેસ્પિરેશન સ્લો થઈ શકે, અને એપનિયા દેટ ઇઝ બ્રીથિંગની અંદર ડિફિકલ્ટી થઈ શકે, એબ્સન્સ ઓફ પલ્સ રેટ. દેન કોન્ટ્રાઇન્ડિકેશન કીધા છે, હાઇપરટેન્શન હોય, હાઇપરકેલ્સેમિયા હોય, હાઇપોકેલ્સેમિયા એટલે કે કેલ્શિયમનું લેવલ જે પેશન્ટને ઓછું હોય, પ્રેગ્નેન્ટ મધર અને કિડની ડિઝીઝ વાળા પેશન્ટને આ ડ્રગ નથી આપવાની. દેન છે ફાર્મેકોકાઇનેટિક્સ, તો કે ઓરલી ઓનસેટ એક્શન 2 મિનિટ ડ્યુરેશન 10 મિનિટ આઈવી, એટલે કે જ્યારે ઓરલી આપવામાં આવશે તો 2 મિનિટમાં એક્શન કરશે, અને આઈવી આપવામાં આવે તો 10 મિનિટમાં એક્શન કરશે, અને 15 મિનિટ ડ્યુરેશન 2 અવર્સ એક્સટ્રીટેડ ઇન યુરિન, એટલે કે જ્યારે 15 મીન્સ લાંબા સમય સુધી અસર કરે ત્યારે 15 મિનિટ અને 2 અવર સુધી એની એક્શન રહે છે, 15 મિનિટથી 2 અવર સુધી, અને યુરિન દ્વારા એ બહાર નીકળી જશે. ડ્રગ ઇન્ટરેક્શન શું કીધું છે, તો કે ઇન્ક્રીઝ ઇફેક્ટ ક્વિનિન, એમ્ફેટામાઇન્સ, ક્વિનિડીન, જ્યારે એ આપવામાં આવે ત્યારે આ ડ્રગની ઇફેક્ટ શું થશે, ઇન્ક્રીઝ થશે. અને ક્યારે ડિક્રીઝ થાય, તો કે બાર્બિચુરેટ, સેલિસિલેટ અને લિથિયમ જ્યારે આપવામાં આવે ત્યારે ડ્રગની એક્શન શું થાય છે, ડિક્રીઝ થાય છે. નેક્સ્ટ નર્સિંગ કેર આપેલી છે, તો કે આપણે રેગ્યુલર પલ્સ રેટ, રેસ્પિરેશન, કોઈ સાઇડ ઇફેક્ટ થાય છે કે નહીં એ બધું ચેક કરતું રહેવાનું છે, પેશન્ટનો વેઇટ મેન્ટેન કરવાનો છે, યુરિનની અને જે પીએચ આવે છે એ ચેક કરવાની છે. જે આપણે આઈવી લાઇનથી આપશું તો આઈવી લાઇન એટલે કે જે આઈવી ઇન્જેક્શન આપ્યું એ જગ્યાએ નેક્રોસિસ કે એને કોઈ સોજો કે એવું નથી આવ્યું ને એ ચેક કરવાનું છે, બ્લડની પીએચ ને એનું ઓક્સિજન લેવલ ને કાર્બન ડાયોક્સાઇડ લેવલ એ બધું ચેક કરવાનું છે. એન્ટાસિડ જ્યારે આપતા હોય ત્યારે ઓબ્વિયસલી મિલ્ક સાથે લઈ શકે, મિલ્ક આલ્કલાઇ સિન્ડ્રોમ મે અકર, એટલે કે જ્યારે એ દૂધ સાથે આપવામાં આવે ત્યારે એ અસર કરે છે. આ મિલ્ક આલ્કલાઇ સિન્ડ્રોમ શું છે એ આપણે આગળ ડિટેલમાં હમણાં ભણશું. પેશન્ટને એડવાઇસ આપવાની છે કે લાંબા સમય સુધી આ ટ્રીટમેન્ટ ના ચાલુ રાખી શકે, એટલે 15 દિવસ સુધી કન્ટિન્યુ રાખવાની છે એવું કીધું છે. ટુ અવોઇડ યુઝ ઓફ બેકિંગ સોડા ફોર ઇન્જેક્શન, એટલે કે આની જગ્યાએ આપણે બેકિંગ સોડામાં પણ એ જ હોય સોડિયમ બાયકાર્બોનેટ, એટલે કે જ્યારે આ ડ્રગ લેતા હોય ત્યારે ઓબ્વિયસલી બધી ઓવરડોઝ થઈ જાય એટલે બેકિંગ સોડાનો યુઝ નહીં કરવાનો. અને ચેસ્ટ પેઇન કે ડિસ્પનિયા કે એવું કંઈ થાય, અથવા ટેરી સ્ટૂલ એટલે કે કબજિયાત જેવું અથવા બ્લડી સ્ટૂલ આવે તો પેશન્ટને ઇન્ફોર્મ કરવાનું, કહેવાનું કે નર્સને જાણ કરે. ઓકે. અને લાસ્ટ એના પછી આપેલું છે ક્વોલિટીઝ અથવા પ્રોપર્ટીઝ ઓફ એન્ટાએસિડ, એટલે કે એન્ટાએસિડ મીન્સ કેવી રીતે વર્ક કરે છે અથવા એની સ્પેસિફિક ક્વોલિટી કેવી છે. ઇટ શુડ બી એન એસિડ સોલ્યુબલ સસ્ટેનેન્સ કેપેબલ ટુ ન્યુટ્રલાઇઝિંગ એસિડ, એટલે કે ઇનસોલ્યુબલ સસ્ટેનેન્સ કેપેબલ, જે એસિડનું લેવલ વધેલું છે અથવા તો જે એસિડનું લેવલ હાઇડ્રોક્લોરિક એસિડ જે બનવા માટે જવાબદાર જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનને ઓછી કરવાનું કામ કરશે, એટલે જે એસિડનું લેવલ વધે છે, એસિડિટી થાય છે એ નહીં થાય, ન્યુટ્રલાઇઝ કરશે એને. ઇટ શોડ નોટ બી એબ્ઝોર્બ્ડ, એટલે કે જ્યારે આ એન્ટાએસિડ આપણે લઈએ છીએ ત્યારે એ એબ્ઝોર્બ નથી થતી, પણ એ એસિડનું લેવલ ઓછું કરવામાં એ પોતે યુઝ થઈ જશે. ઇટ શુડ નોટ પ્રોડ્યુસ આઈધર અ લેક્ઝેટિવ ઓર કોન્સ્ટિપેશન, એટલે જે આ ડ્રગ આપણે લઈએ છીએ એ એસિડ સાથે ભળીને ત્યાં ને ત્યાં કિલ થઈ જશે, એ કોઈ લેક્ઝેટિવ્સ કે કોન્સ્ટિપેશન એટલે કે સ્ટૂલ સુધી પહોંચતું નથી, અથવા તો એ જ્યારે આપણને કોન્સ્ટિપેશન હોય અથવા જે આપણે પર્ગેટિવ્સ આગળ ભણી ગયા છે એ ડ્રગની અંદર કોઈ આપણને હેલ્પફુલ નહીં થાય. ઇટ શુડ નોટ લિબરેટ કાર્બન ડાયોક્સાઇડ, ધ કાર્બન ડાયોક્સાઇડ liberation produce pain due to stretching or already inflamed gastric mucosa, એટલે કે જ્યારે આ લેવામાં આવે ત્યારે CO2 નું લેવલ છૂટું પડતું નથી, લિબરેટ એટલે મુક્ત થવું, છૂટું પડવું, તો એ લિબરેટ થતું નથી, એટલે કાર્બન ડાયોક્સાઇડનું લેવલ જે છે એ એટલું ને એટલું જ રહેશે બોડીમાં, કેમ કે કાર્બન ડાયોક્સાઇડ શું કામ કરે છે કે જે ગેસ્ટ્રિક મ્યુકોસા છે એને વધારશે, સોજો કરવાનું કામ કરશે, તો ઓલરેડી એક તો ઇન્ફ્લામેશન હોય જ, તો એમાં વધારવાનું કામ કરે તો એ ના થાય, એટલા માટે કાર્બન ડાયોક્સાઇડ અસર નથી કરતું. ધેર ઇઝ રિબોન્ડ એસિડ સિક્રેશન, એટલે કે જે આ દવા લીધા પછી પાછું મીન્સ કાર્બન ડાયોક્સાઇડને તો કોઈ અસર નહીં કરે, અને પાછી એની જે સિચ્યુએશન આવવાની હોય એ સિચ્યુએશનમાં એ વર્ક કરશે. હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ, નોન સિસ્ટમેટિક એન્ટાઇમ્સ. અત્યાર સુધી સોડિયમ બાયકાર્બોનેટ શેમાં હતું, સિસ્ટમેટિકની અંદર. નોન સિસ્ટમેટિકમાં શું કીધું છે, ધીસ આર ઇનસોલ્યુબલ એન્ડ પુઅરલી એબ્ઝોર્બ ડ્રગ વિથ ફોર્મ ઓફ ક્લોરાઇડ ઇન સ્ટમક, એટલે સ્ટમકની અંદર બહુ જ ઓછું એબ્ઝોર્બ થાય છે અને એની જે એક્શન છે એ પણ ધીમી ધીમી થશે. The chloride salt again react with the intestinal bicarbonate and HCO3 minus is not sprayed for absorption and acid base balance is maintain,
કેવી રીતે કામ કરે છે તો કે જે ક્લોરાઇડ સોલ્ટ છે એની અંદર જે આપણી ઇન્ટેસ્ટાઇનની અંદર જે બાયકાર્બોનેટ રહેલું હોય અથવા HCO3 માઇનસ રહેલું હોય એને એબ્ઝોર્બ નહીં થવા દે અને એની જે એક્શન છે એટલે કે એસિડ જે બનતું હોય એ બરાબર રીતે બનવા નહીં દે અને એસિડ બેઝનું બેલેન્સ મેન્ટેન કરશે એટલે કે એની પીએચ મેન્ટેન કરવાનું કામ કરશે એટલે એના લીધે આપણે ડ્રગ અસરકારક થાય. એમાં પહેલી ડ્રગ આપેલી છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો એમાં શું કીધું છે ઇટ ઇઝ ઓડરલેટ વ્હાઇટ એમોફિયસ પાવડર. ઇટ ઇઝ સ્લાઇટલી સોલ્યુબલ ઇન વોટર અને મોલેક્યુલર ફોર્મ્યુલા આપેલી છે MgOH2. ઇટ ઇઝ યુઝડ એઝ એન એન્ટાએસિડ. કેવું છે સ્વાદ અને સ્મેલ વગરનું કણી કણી જેવો પાવડર ફોર્મેશન હોય વ્હાઇટ કલરનો સોલ્યુબલ ઇન વોટર થોડું છે અને એની ડિટેલ આપણે હમણાં મિલ્ક ઓફ મેગ્નેશિયા જ્યારે જોઈએ પાછળ ત્યારે જોઈશું. મેગ્નેશિયમ ટ્રાયસિલિકેટ આપેલું છે તો કે ઇટ ઇઝ અ વ્હાઇટ ઓર્ડરલેસ હાઇગ્રોસ્કોપિક વોટર. એટલે શું કીધું છે વ્હાઇટ કલરનું હોય અને હાઇગ્રોસ્કોપિકનો મિનિંગ કીધું છે ભેજ શોષી લેવો છે એનું અંદરનું કન્ટેન્ટ હોય એ પાણી જેવું જે કન્ટેન્ટ હોય એને શું કરી લેશે શોષી લેશે એટલે કે જે એસિડનું લેવલ છે એને સક કરવાનું કામ કરશે. ધેટ ઇઝ કે સ્વાદ વગરનું અને વ્હાઇટ કલરનું હોય. ઇટ ઇઝ કેમિકલ ફોર્મ્યુલા આપેલી છે 2MgO3S1O2. ઇટ ઇઝ યુઝડ એઝ એન એન્ટાએસિડ. ઇટ ઇઝ નોન ટોક્સિક ઇવન ઇન લાર્જ ડોસીસ એટલે કે જો એ વધારે ડોઝ પણ લેવામાં આવે તો પણ એ હાનિકારક નથી. ઇટ્સ એક્શન ઇઝ એક્સક્યુટેડ સ્લોલી. ધ એક્શન કન્ટિન્યુઝ ફોર અવર્સ એટલે કે ધીમે ધીમે એની એક્શન કરશે પણ કેટલા ટાઈમ સુધી કલાકો સુધી. ઇટ ઇઝ ઇફેક્ટિવ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસ્પેપ્સિયા. ડિસ્પેપ્સિયાનો મિનિંગ આપણે આગળ જોઈ ગયા શું હતો અપચો કે જે અનડાયજેશન ઓફ ફૂડ એટલે કે ફૂડનું જે પાચન નથી થતું એમાં પણ એ હેલ્પ કરશે. ઇટ ડઝ નોટ પ્રોડ્યુસ આલ્કલોસિસ કે એના કારણે આલ્કલોસિસ એટલે કે બેઝિક લેવલ વધારે નથી વધી જતું. અને ડોઝ આપેલો છે સિમ્પલ એક આ જ ડોઝ યાદ રાખવાનો છે. એડલ્ટ ડોઝ કેટલો છે 500 mg ટુ 2 ગ્રામ્સ એટલે કે 500 mg થી લઈને 2 ગ્રામ સુધીનું આપી શકીએ. અને પછી નીચે એની કેમિકલ ફોર્મ્યુલા આપેલી છે કે એ ડ્રગ અંદર જઈને કેવી કેવી એક્શન કરશે એની કેમિકલ ફોર્મ્યુલા છે જે તમારે એટલું બધું યાદ રાખવાની જરૂર નથી. એના પછીની ડ્રગ આપણે જોઈએ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ જેલ. It is available as aluminum hydroxide gel as well as powder. કાં તો એ જેલ ફોર્મેશનમાં પણ આવે અને કાં તો પાવડર ફોર્મેશનમાં પણ આવે. Aluminium hydroxide neutralize the gastric acidity, binds phosphate in gastrointestinal tract and phosphate are excreted. શું કરે છે કે એ ગેસ્ટ્રિક એસિડિટીને ઓછું કરે છે. કેવી રીતે કે જે આપણી ગેસ્ટ્રિકની અંદર ફોસ્ફેટ હોય એની સાથે જોડાઈ જશે અને એ ફોસ્ફેટને બહાર નીકાળવાનું કામ કરશે એટલે કે યુરિન દ્વારા એ બહાર નીકળી જશે. Aluminium hydroxide gel is a white viscous suspension from which small amounts of clear liquid may separate on સ્ટેન્ડિંગ એટલે કે જ્યારે આપણે ઊભેલા હોય એટલે સીધી જ્યારે પેટ સીધું હોય તો ત્યારે પેટની ઉપર લગાવવામાં આવે છે વ્હાઇટ કલરનું ટ્યુબ છે એવું ફોર્મેશન. એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ જેલ ઇઝ સ્લો એક્ટિંગ એન્ટાએસિડ એટલે કે કેવી છે ધીમી અસર કરે છે. ઇટ મે કોઝ કોન્સ્ટિપેશન એના કારણે કોન્સ્ટિપેશન પણ થઈ શકે છે. ઇટ ઇઝ યુઝડ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ હાઇપરક્લોરહાઇડ્રિયા એન્ડ પેપ્ટિક અલ્સર. હાઇપરક્લોરહાઇડ્રિયાનો મિનિંગ શું આપણે જોયો હતો કે જ્યારે પેટની અંદર ગેસ્ટ્રિક એસિડનું લેવલ વધી ગયું હોય ત્યારે એ લેવલને મેન્ટેન કરવા માટે યુઝ થાય અને કાં તો પેપ્ટિક અલ્સર હોય ત્યારે યુઝ થાય. ઇટ શુડ બી ડાયલ્યુટેડ વિથ મિલ્ક ઓર વોટર બિફોર એડમિનિસ્ટ્રેશન એટલે શું છે કે જ્યારે આપવામાં આવે એની પહેલા આપણે કેવી રીતે આપી શકીએ છીએ જો એને ઓરલી આપવાની થાય તો મિલ્ક અથવા તો કોઈ પણ બીજા વોટર પાણીની લિક્વિડની અંદર એને આપી દેવાની છે અથવા તો એને ઓગાળી દેવાની છે. ધેન છે મેકેનિઝમ ઓફ એક્શન તો કે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ ન્યુટ્રલાઇઝ ગેસ્ટ્રિક એસિડિટી જે આપણે જોઈ ગયા પહેલા એસિડિટીને મેન્ટેન કરશે. કેવી રીતે તો કે ફોસ્ફેટ જોડે જોડાઈ જશે અને પછી બહાર નીકળી જશે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક અથવા ટ્રેકની અંદર જઈને પછી સ્ટૂલ દ્વારા બહાર નીકળી જશે. ધીસ ફોસ્ફેટ આર એક્સક્યુટેડ વિથ સ્ટૂલ દ્વારા બહાર નીકળી જશે. ઇટ એક્ટ એન એન્ટાએસિડ. ડોઝ આપેલો છે એડલ્ટની અંદર 7.5 થી 15 ml આપી શકાય અને ચિલ્ડ્રનની અંદર 2 થી 5 ml આપી શકાય. ઇન્ડિકેશન કીધું છે એન્ટાએસિડ તરીકે કામ કરશે. કોન્ટ્રાઇન્ડિકેશન છે જો હાઇપર સેન્સિટિવિટી હોય પેશન્ટને તો નથી અપાતી. જીઆઈ ઓબ્સ્ટ્રક્શન હોય તો નથી અપાતું. ડિહાઇડ્રેશન હોય રિનલ ડિઝીઝ હોય પ્રેગ્નન્સી અને લેક્ટેશન એને આ ડ્રગ નથી અપાતી. ધેન ફાર્મેકોકાઇનેટિક્સ કીધું છે તો કે 20 થી 40 મિનિટ સુધી એક્શન કરશે અને સ્ટૂલ દ્વારા એ બહાર નીકળી જશે. ઇન્ટરેક્શન છે તો કે ડિક્રીઝ ઇફેક્ટ ઓફ ટેટ્રાસાઇક્લિન આઇસોનિયાઝાઇડ અને ક્વિનિડિન ડિજિટાલિસ અને આયર્ન સોલ્ટ એની સાથે આપવામાં આવે તો આ ડ્રગની એક્શન
ઓછી થઈ જશે. અને બ્રાન્ડ નેમ્સ આપેલા છે તો કે ડિઝેન જેલ, એસિડિન જેલ, એલોટ્રેક્સ જેલ, then જેલ્યુસિલ એમપીએસ એન્ડ જેલ્યુસિલ જેલ એન્ડ મ્યુકેઇન જેલ. આ બધી જેલ છે જે બ્રાન્ડ નેમ છે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ જેલ એ નામે પણ મળી શકે છે. નેક્સ્ટ નર્સિંગ કેર જોઈએ ટુ અસેસ ફોસ્ફેટ લેવલ, એટલે કે ફોસ્ફેટ લેવલ ચેક કરવાનું છે, કોઈ સાઇડ ઇફેક્ટ છે કે નહીં, યુરિનની પીએચ ચેક કરવાની છે, ડ્રગનો થેરાપ્યુટિક રિસ્પોન્સ ચેક કરવાનો છે. પેશન્ટને કહેવાનું છે કે જ્યારે આ મીન્સ ડ્રગને આપણે યુઝ કરવાની હોય ત્યારે એને શેક કરવાની, એટલે કે હલાવવાની પહેલા. સ્ટૂલ મે બી અપિયર વ્હાઇટ ઓર સ્પેકલ, એટલે કે આ વ્હાઇટ કલરનું જે સ્ટૂલ દ્વારા બહાર નીકળે છે એટલે સ્ટૂલ વ્હાઇટ કલરનું દેખાઈ શકે, કેમ કે ટ્યુબનો કલર પણ વ્હાઇટ હતો. અવોઇડ ફોસ્ફેટ ફૂડ ડ્યુરિંગ ટ્રીટમેન્ટ, જેમાં ફોસ્ફેટ શેમાંથી વધારે મળે તો કે એગ્સ છે, ફૂડ છે, કર્ડ, ચીઝ, મિલ્ક એન્ડ કાર્બોહાઈડ્રેટ બેવરેજીસ, એ બધું આપણે ઓછું લેવાનું છે જ્યારે આ ટ્રીટમેન્ટ ચાલે ત્યારે. એડ ટુ ફૂડ, એમાં ચીઝ લેવાની, લેન્ટીન્સ, કોલ્સ આફ્ટર ટ્રીટમેન્ટ, એટલે કે જલ્દી ફેટી બને જે ટિશ્યુ ફોસ્ફેટ જે લોસ થઈ ગયું છે એને મેન્ટેન કરવા માટે. અને નોટ ટુ કન્ટિન્યુ ટ્રીટમેન્ટ ફોર લોંગ ટાઈમ, એટલે કે લોંગ ટાઈમ સુધી આપણે ચાલુ રાખી શકીએ નહીં. નેક્સ્ટ આપણે જે આગળ પહેલા જોયું હતું મિલ્ક આલ્કલાઇન સિન્ડ્રોમ એ શું છે તો જોઈએ. In the past time, it was advised for the treatment of peptic ulcer, large amount of milk and sodium bicarbonate or calcium carbonate. When a tumbler full of milk was taken by a patient with sodium carbonate and calcium carbonate, this treatment produced a syndrome. એટલે કે જ્યારે દૂધ અને સોડા, સિમ્પલ મિનિંગ શું છે, જૂના જમાનામાં પેપ્ટિક અલ્સર એટલે કે પેટમાં જે ચાંદા પડ્યા હોય એના માટે એ સોડા અને દૂધ, એ બંને દૂધની સોડા આપણે અત્યારે પણ કહેતા હોય, એ બંને ભેગી કરીને યુઝ કરતા. એ સોડાની અંદર કાં તો સોડિયમ બાયકાર્બોનેટ નાખે ને કાં તો કેલ્શિયમ કાર્બોનેટ નાખે, દેટ ઇઝ નોટ ડિપેન્ડન્ટ. ઓકે, તો એ જ્યારે આપવામાં આવે ને ત્યારે એ એમ થઈ જતું હતું કે ટ્રીટ થાય છે, પણ એકચ્યુઅલી એના કારણે એક સિન્ડ્રોમ થાય છે, એક નવો રોગ બને છે, એને શું કહેવાય, મિલ્ક આલ્કલાઇન સિન્ડ્રોમ. The patient suffer and develop headache, abdominal pain, weakness, loss of appetite, and from kidney more often formed kidney stone due to developing alkalosis. એટલે કે દૂધ અને સોડા બંને ભેગી પીવાથી પેશન્ટને આ પ્રોબ્લેમ થતા હતા. કયા કયા? હેડેક થઈ શકે, એબડોમિનલ પેઇન થઈ શકે, પેશન્ટને વીકનેસ આવતી હતી, એને ભૂખ લાગતી ઓછી થઈ જાય, કિડની સ્ટોન પણ એટલે કે કિડનીની અંદર પથરી પણ થઈ શકે, અને બેઝિક લેવલ જે છે આલ્કલોસિસનું લેવલ એ એની અંદર ચેન્જીસ થઈને હાઇપર કેલ્સેમિયા એટલે કેલ્શિયમનું લેવલ વધી જતું હતું. ઓકે, વિથ ધ એડવાન્સમેન્ટ ઓફ મેડિકલ સાયન્સ ધીસ પ્રેક્ટિસ હેઝ બીન સ્ટોપ, એટલે કે હવે આપણે જે ટેકનોલોજી નવી નવી બધા અખતરા ને એવું બધું આવી ગયું એના લીધે આ ટ્રીટમેન્ટ હવે કોઈ નથી કરતું. એટલે પેશન્ટને જ્યાં હેડેક, એબડોમિનલ પેઇન, એનોરેક્સિયા, વીકનેસ, ફોર્મેશન ઓફ કિડની સ્ટોન, એ બધું જે સોડિયમ અને બાયકાર્બોનેટથી લઈને જે થતું હતું એ બધું ઓછું થઈ ગયું. The patient suffering from headache, abdominal pain, anorexia, weakness and formation of kidney stone after taking treatment of sodium bicarbonate and milk together is known as milk alkaline syndrome. એટલે સ્પેસિફિક જે આ પેશન્ટને દૂધ અને સોડા બંને ભેગું લેવાથી જે થાય એને શું કહેવાય, મિલ્ક આલ્કલાઇન સિન્ડ્રોમ. ઓકે,